આજની રેસીપી છે હરા ભરા કબાબ વિથ ચટણી। તો ચલો આખી રેસીપી હું તમને બતાવું। એક વાસણમાં ગરમ પાણી કરીને એની અંદર પાલક અને વટાણા મિક્સ કરીને એને આપણે બાફવા મૂકી દઈશું। હરા ભરા કબાબ રેસીપી બહુ જ ઇઝી છે। પાલક અને વટાણાથી જ હરા ભરા કબાબનો ગ્રીન કલર આવે છે। ઢાંકીને આપણે એને બાફવા મૂકી દઈશું આશરે 10 થી 15 મિનિટ। બફાઈ જાય ત્યારબાદ મિક્સર જારમાં એડ કરીને એની અંદર નાખશું લસણ, આદું, ધાણા, મરચું, ધાણા જીરું, લીંબુ અને મીઠું સ્વાદ અનુસાર એડ કરીને એને મિક્સર જારમાં પીસી લઈએ। ક્રશ કર્યા બાદ એને આપણે એક વાસણમાં લઈ લઈશું। ત્યારબાદ આપણે એની અંદર એડ કરીશું ટોસ્ટનો ભૂકો, પનીર। મેં અહીંયા પહેલેથી જ બટેટા બાફીને સ્મેશ કરી લીધા હતા, એ એની અંદર એડ કરીશું। હાથ વડે આપણે બધું સરખી રીતે મિક્સ કરી લઈએ જેથી કોઈ અંદર લમ્સ ના રહે। ચટણી બનાવવા માટે આપણે લઈ લઈશું ફુદીનો, ધાણા, ચણા અથવા દાળિયા, આદું, મરચું, રોસ્ટેડ કાજુ, 2 ટેબલસ્પૂન દહીં, લીંબુ, સ્વાદ અનુસાર મીઠું અને થોડીક એવી ખાંડ। આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। ત્યારબાદ એક બાઉલમાં આપણે એને કાઢી લઈએ। કબાબ્સ બનાવવા માટે આપણે તૈયાર કરેલું મિક્સર આ રીતે હાથમાં લઈ લઈએ અને એક ગોળ એવો શેપ આપી દઈએ। ત્યારબાદ આપણે એને થોડોક એવો ફ્લેટ કરી દઈએ અને એને ગાર્નિશ કરીશું આપણે રોસ્ટેડ કાજુથી। આજે કિયાન પણ મમ્માની હેલ્પ કરે છે એટલે ગાર્નિશ કરે છે કાજુથી કબાબ્સને। આપણે બધા જ કબાબ્સ આવી રીતે તૈયાર કરી દઈશું। ત્યારબાદ એક પેનમાં આપણે 2 ટેબલસ્પૂન તેલ લઈશું। આપણે એને ડીપ ફ્રાય નથી કરવાના, શેલો ફ્રાય કરવાના છે એટલે થોડું જ તેલ લઈશું। કબાબને આ રીતે આપણે નાખીને બંને સાઈડથી શેકવાના છે। એક સાઈડ શેકાઈ જાય સરખી રીતે ત્યારબાદ બીજી સાઈડ આપણે શેકીશું। તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે। આપણા કબાબ તૈયાર થઈ ગયા છે અને આપણે એને સર્વ કરીશું ગ્રીન ચટણી અને સોસ સાથે। જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આ તૈયાર છે આપણા હરા ભરા કબાબ।